બોલો સાહેબ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. બા ઉઠી ગયા અને ઉઠીને લાંબા પગ કરીને બેસી ગયા છે. બાને ચાદર બાદર બદલાવા છે એટલે જરાક લીધા સાઈડ સાઈડમાં પેલા ઓરી દઉં માથું. હું તો લાઈટ કરી મારો દીકરો લે હું કરું. ઓય માં કે હુજતું નથી. ઉઠતું નથી, અંધારું પડે છે તને. અંધારે જેવું દેખાય. બસ મામા બસ આવવાની તૈયારીમાં છે. આજે શું જમવાનો પ્રોગ્રામ છે મકર સંક્રાંતિનો? મારો પ્રોગ્રામ છે એવું હે? જોસ્તાને લીધી છે, કાલનો થાક છે જોસ્તાને એટલે લીધી છે રજા અને મારો થાક એ ઉતરી જાય અને કાલે હતી ઉતરાયણ એટલે ખારું ખાધું નતું ખાવા બનાવી? એટલે બહારના આપણે ખારું એટલું ન આપણે મજા આવે ખાવાની. આજે વિચાર્યું કે ઉતરાયણના દિવસે તો એના પપ્પાએ ટિફિન અને દીકરીએ મોકલ્યું હતું એના પપ્પા માટે. મેં દીકરી કરી છે ને પણ આપણે નહોતું ખાધું એટલે આપણા માટે કંઈક બનાવીએ, બાને ભાવે એવું બનાવીએ, રુદ્રને ભાવે એવું બનાવીએ, પછી લકુડા ન ભાવે કઈ નહીં. તમારું સ્વાગત છે. સારું કર્યું તમે આવ્યા, ત્યારે ન કરી હતી. મને વિશ્વાસ નહોતો કે તમે આવશો. આજ થાકેલા પાકેલા છો તોય આભાર તમારો. આજે નીકળવાનું નતું હા પણ લખન હાથું તે તારો ભાઈ તને ખવડાવે છે. તારો ભાઈ તને હક નથી દેતો. એને ખબર છે કે મારી મામા છે ને કે અહીંયા હળિયું નહીં કાઢી શકે એટલે આને હોપી દઉં. અહીં જે તો હું એવી થાકી હતી ને જઈમાં વિના હોઈ ગઈ. એમને જઈમી જ નહીં, એમને હોઈ ગઈ. એક પડખે હવાર થયું, મેં નેટ બંધ કરી દીધું કે લખનના મેસેજ આવ્યા એ થાય પણ હું હોઈ ગઈ હોય, ઉઠું તો જવાબ દઉં નેટ ચાલુ હોય તો. મને હાજે ફોન આવ્યો હતો. હા પછી હું ન ઉપાડું એટલે તારો વાહો લે તને કામ છીંડી દીધા. પછી મારા કામ કરવાના હતા એ બધા. એને ખબર છે કે મારી માઈ તને ચીંધશે, બેંકમાં તઈ અડિયું નહીં કાઢે. પાછા કાલે રજા હતી ને, કાલે રજા હતી એટલે બેંકમાં ટ્રાફિક હતી. આજે નવરાવા ધોવરાવાનો પ્રોગ્રામ છે બાને. જરાક તડકો નીકળે હજી હરખોથી ફરિયામાં તો ગરમ પાણી ટોપીઓ ભરી દઉં, નવરાવી ધોવરાવી દઉં. 2-3 દિવસ થયા નવરાવ્યા નથી, ઠંડી બહુ છે. પછી કઈક બાપા હે હરખું આમ કપડા બપડા ચેન્જ થાય. સીધ જાવું તમારે હવે સીધ જાવું. બસ વેરી ગુડ, સરસ. તો હાલો જમવા ટાણે મળ્યા. વિડીયોની અંદર બન્યા રહેજો. આજે શું પ્રોગ્રામ છે એ જોજો. જમણવારમાં આવજો. રામ રામ, સીતારામ. મજામાં આવી ગયા છે. સૂટ બૂટ મે આયા કનૈયા. કેમ બાકી જઈ લે બિસ્કોટ ને જઈ લે ને વાળ ને જઈ નાનકડો 5 વર્ષ નાનો થઈને આવ્યો સા. મેં કીધું ને કે આ શર્ટ મસ્તી ન લાગે. નિહાર નથી ગયો? આજ રજા છે એને. આજ કેવાની રજા? વાસી ખીર એવું આવાજ કરવાના બનાવટી કઈ નહીં. વાસી ખીર ની રજા છે. રજા હે આજ. હા હું અમારે રજા એને રજા છે. હમણાં આઈલા આ ઘરમાં પગ દીધો. અમુક સ્કૂલમાં રજા. હા બાપ દીકરો કયું ને 2 ફોન કર્યા કે તાર મામા ટાઈમ થઈ ગયો, આવું હોય તો આવો ને પછી અમે 2 જણા ખાઈ લઉં. મારે આજ સેવામાં જ હતો હું. આજ સેવામાં હતો. સવારનો નાસ્તો કર્યો ને કોઈ નથી કર્યો. 10 વાગે નીકળ્યો, પેલા બેકે ગયો, પછી એમાં પેલો જોઈન્ટ કરાવ્યું યુનોનું આ તેન, પછી મને પાછો 12 વાગે આવ, પાછો 12 વાગે ગયો, પછી ફોટા નાખ્યા લખનના ઓલામાં. એ આજે આખી રાત કે 2 કલાક હતો હું. નીંદર નથી આવતી કે મને પાછા આવી કાં જાય કે પૈસા. મેં કીધું આવી જાય મારી જવાબદારી નહીં, નાખી દીધા. તો બેન કે 1 વાગ્યા પહેલા નાખ્યા ને કે ઠીક કે હમણાં 3-4 વાગ્યા ને આવીને તો પડી જાય કે તો વાંધો નહીં. બારી પથારી થઈ ગઈ મસ્ત. ઝાટકી બાટકી દીધું, બધું સાફ સુફ કરી દીધું.
બાર તડકે બેહાડ્યા બારોબાર. ઉઠા હજી રાત આખી જાગવાનું. 1:30 વાગે હું રે માથા હાથ ફેરવો 15 મિનિટ. હું તો આજ હાંજે આપણે આવ્યા ને વળી ભાગે. સેકન્ડે મને વળી ભાગે. તાવ આવી ગયો તો એના પગમાં દુખે, એના પગ દુખે હવે. પગ સીધા નથી થતા, એ આડા ને આડા રાખે. હવે ભાંગી પડ્યા સાવ થાકી ગયા છે. આવી નીચકે કે બા કઈ જાજુ કાઠીએ નહીં લખવું આવી નીચકે બા જાજો કાઠીએ નહીં એવું લાગે છે કે હું હવારની ધીમે 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 એક 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 દી ઘર મૂકો ને એટલે ઘરનું પૂરું. જે લેવાય ને ભેગું મને એવું લાગે જ્યાં જાઉં ત્યાં પૈડા કરી લેતી જાઉં બધાય. હજી વાત ન પૈડા થતા હોય ને તો હું ભેગું જ એમ કરું. લઈ જો કાલે 2 વાર હંજવારી કાઢી. 2 વાર હા, પણ ધૂળું ઉડે ને પછી ફિનાઇલ વાળું પોતું માર્યું. તો હાંજે તો બખાડાની બોલાવી દીધી, ઈ પછી જ ગયા તા હો. એમ એ પછી આમાં બધે લબજા કરે. મેં ઓલી નાચ લેપ પર કર્યો. મેં એકદમ અંધારું થાય ને હોઈ જાય ત્યાં તો હાથ બાથ ને બધું ભરી મૂક્યું હતું. અરે મેં કીધું હા ક્યાં આવે. અરે એ તો ફાઇલમાં હોય છે ફોન આવા ફાઇલમાં તો મેં નેટ બંધ કરીને હું જ થઈ ગયું મારે ફોન નતો મોકલાવ્યો. કેનો મેસેજ ડોક્યુમેન્ટ મને આવ્યો મને ઓલો કર્યો મેં જવાબ મારો તો નેટ બંધ હતું એટલે ઈ સમજી ગયો હશે કે મારી માં થાકીને સૂઈ ગઈશ. હવે લખું લોહી પીવા દે. મને ફોન આવ્યો મેં કીધું બોલાની બેને ફોન કર્યો પછી જોયું? મેં કીધું ઓલાને તેડવા જવાનું ને તો કે ઈ તો ચિંતા કરો માં તમે કે હું આજે બધું એને સમજાવી દઈ નિકુંજ સારું તારો આભાર ખૂબ બસ, ખૂબ. લે. 50% અમારા 80%, 20% અમે કામ કરીએ મખણ અને પીંડા વારે હો 80% તું કરે. મખણ પીંડા વારે હો મામા પીંડા ખાઈ ને હકીકત છે ઈ જણાવ. બટર લીધું આજ બટર નથી લીધું ઈ હાટું તારે હાટું હારું ખાવાનું બનાવ્યું. કયું ને ધીમે ધીમે બનાવું છું. એના કપડા તો હરકા કર. ઈ કર દો હમણાં મોટું જરા પીના પોતા એવી તો એટલે તાયા બે હેડા તળતી. લે ઈ તો અહીંયા મોટું લઈ દીધું તી. હાલો ઉભા રહ્યો. બાને લઈ ગયો તો કેટલા હે આજે ઓડી? આપણે થઈ ગયું સ્ક્રીન જો પેલો રુદ્રનો ફોટો હોય ને આ બોલો સાહેબ હોય આજ તો બહુ મસ્ત બનાવ્યું હો આ છે ને દૂધ વધી પડ્યું હતું 2 દિન ભેગું. આપણે અવાજ બંધ કરો. હા પછી મેં વિચાર્યું કે આજ જમવાનું કંઈક અલગ બનાવી નાખું. કાલે બનાવ્યું નતું એટલે દેખ એટલે કાલનું આજે જો જમવાનું. કાલનું બનાવ્યું હતું જમવાનું. બટેટા. કાલ નતું બનાવ્યું. મસ્ત ઘાટા રસા વાળું બટેટાનું હાલ રુદ્ર શાક. હાલ હા, મોટા પાણી વયા જાય. હા પાણી વહી જાય હાલ કે બાબા ખાઈ લે આ ખાઈ જાય બધા ને આપણે રહી જાય પછી આ વઘારેલા ઢોકળા. જલ્દી કર રુદ્ર હાલ વિડીયો પકડતા રુદ્ર આટો ઢોકળા થતો ખાવાના તારે. હે રુદ્ર હાલ મમ પકડો હાથ ધોવા જા. હા આટો તો વાગે જો મિત્રો કમેન્ટમાં કહેજો આ બનાવ્યા છે જ્યોત્સનાબેને ખમણ ઢોકળા. પછી આ છે રસાવાળું બટેટાનું શાક. આ બનાવ્યો છે 2 લીટર દૂધનો ઉકારીને આટલું દૂધ રહેવા દીધું દૂધ પાક અને ગરમા ગરમ રોટલી હજી બનાવીને ગેસ ઠાયરો જ છે. દહીં ફ્રીજમાં દહીં પડ્યું છે લખુડા. ઝડપથી આપો હાલો દૂધ પાક લઈ લ્યો. અહીંથી આ સેલ્ફ સર્વિસ છે. ઝડપથી જઈ સેલ્ફ સર્વિસ છે. ચાલો જ્યોત્સનાબેને પકડ્યો છે મોબાઈલ. રુદ્રને જમવું નથી એને કઈ ભાવતું નથી એવું છે બધું. એવું છે ને રુદ્ર એ લેવા માંડો બાને નથી દેતા કોઈ. બાને દૂધ પાક હું ખવડાવીશ. પછી આમાં નાખો. દૂધ પાક ખાવો કે ઢોકળા ખાવા રુદ્ર? ઢોકળા એટલે જ ઢોકળા. આલ્યો આમાં લઈ લ્યો થાળીમાં ઢોકળા લઈ લ્યો. આ ડીશો આપો સાહેબ આ ડીશો આપો બધાને. ચમચી આપો. થઈ જાય બસ ઈ કોને આપો? રુદ્ર મોટા બેટકામાં દેમડા એમાં હાલો એમાં આ આપો. આ દૂધ પાક. કઈ અરે અરે ખીર નથી. ખીર છે જ નહીં. આપે તમને આપે હો બા. બાને ઉતામેલ છે. રુદ્ર હું દઉં બાને? બાને હું ખવડાવીશ હમણાં. આલ્યો હવે
તમે આ જરાક પકડો મોબાઈલ તો હું બાને આપી દઉં એટલે શાંતિ થઈ જાય બાને. હારી પેટ ઢોકળા લઈ લેજો. હજી ઢોકળા રાખ્યા છે મેં વઘાર્યા વિનાના પછી ઠરેલા. આપો 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 બા આપો. બંધ. તારે દહીં નાખવું છે એમાં તો લઈ આવું. કેવા ના આમ ઢોકળા ઢોકળામાં દહીં ખવાય ગોબા. જો આપો બાકી મને કાનો આપ્યો હે. તમે કાં લેવા માંડ્યા? મિત્રો થોડું ખાજો આ ઢોકળા તમારે જ બાપ દીકરા ત્રણેયને ખાવાના છે. તારે, તાર મામાને, રુદ્રને. 2-4 ઢોકળા બાને ઢોકળા. હા 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 હા. મામા દિવસે બુધવારે મામાથી જ રહેવાતું નહીં હોય. હવાર નાસ્તો નથી કર્યો ને તી. બુધવારે મામાથી તો રહેવાતું નહીં હોય. બુધવારે ને તો હાલો મિત્રો, હવે મામાનાથી રહેવાતું નથી. ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે. બીજાને જોઈને મામાના મોઢામાં પાણી આવે છે. દૂધ પાક કેવો બેનો હાલે ચમચી સારી દૂધ પાક. રુદ્ર થોડોક દૂધ પાક ખવાય ભાઈ. મસ્તીનો છે. નકરા દૂધમાં ઉકાળી ઉકાળી ગયેલો છે. મામાના મોઢામાંથી લાડ ગ્રંથિઓ ટપકે. હવે બાને જમતા પકતી હતી એમ. તો હાલો બધાય જમવા આવજો. બોલો સીતારામ. ફાઇનલી જમાઈ ગયું. જમવાની લખું બહુ મજા ન આવી. રુદ્રએ ખાલી ઢોકળા ખાધા હે અને સૌથી વધારે આનંદ પડી ગયો મા દીકરાને. બાની મોજ પડી ગઈ ઢોકળા ખાવાની. હું તો દેખાતી જો ય ભાઈ નથી હું સવારે જમું નહીં એટલે મારે પછી બપોરે સવારનું ને બપોરનું બે ભેરું જમી લઉં. પછી સાંજે ન મળે તો હાલે. એવું કંઈ ન મળે. આ તો હમણાં એક્સરસાઇઝ મૂકી દીધી ને કે હું 3 ટાણાનું એક ટાઈમમાં જમી લેતો. પછી બપોર જમવા આપે એટલે હું સવારે ન કર્યું હોય ને નાસ્તો ન કર્યો તો હાલે. બપોરે જમી લઉં એટલે સાંજે જમવાનું બસ. 3 ટાણાનું એક ટાઈમ જમી લઉં ભેગું હો. ભેગું. એક ભાઈ હતો ને, એ એક ઠેકાણે મહેમાન થયો હતો. તો મહેમાન થયો ને તો એ કહે કે મને છે ને હું એક જ બટકો ભરું. ઈ કે કીધું જ તમે હો ને. કીધું તું ના ના નતું કીધું. વાંધો નહીં, હું ન દેખાવતા તમારા બે મામા પાણી દેખાવતો હાલશે. લીંબુનું તો એ કે લીંબુનું તો ઈ તો હીરાનું મેં કીધું તું. લીંબુનું ખાલી હીરાનું કીધું તું કે લીંબુ જેવડો હીરો તો તમારે ત્યાં લીંબુ એવડા એવડા જ થાય કે એવડા એવડા લીંબુ ન થાય. ઈ તો બીજું. પછી એક ભાઈ બીજો હતો, ઈ એક જગ્યાએ મહેમાન થયો. પછી કે તમારે 5000 રૂપિયા દેવાના છે મને. કા પણ કેવાનું કાંઈ નુકસાની આવે કેવાનું. ઠીક, વીટી તૂટી ગઈ. નાળિયેર વધારવા ગયો ને એમ આમ કઈ નામ નાળિયેર વધાર્યું તો અહીંથી વીટીને બે કટકા. તોલા એકની વીટી તોડી નાખી. ભાઈ હવે તકલાદી વસ્તુ જ ન લેવાય. જો તોલા એકની તકલા દી હતી. તું તકલાદી જ કહેવાય ને. નાળિયેર કેમ એને વધાર્યું છે ઈ જોવા જેવું. બધું બાર વીટીમાં આમ કઈ આમ કર નાખ્યું છે આમથી. આ વીટી તો અમે પહેરી આમ કરીને આમ મારવા લઈ મોહનની દુકાને લેપ દે તો દઈ દેવાય ને. ખાલી દે આ તો મારી વાત તે અધૂરી નાખી. હવે મારે પાસે 5000 લેવાની ને તને પહેલે જઈ ભેરો આવતો નથી ને આપણે બેન મોકલી દઈએ છીએ ત્યાં. એ રીતે કામ કરવું મામા. તમારી મન તમે સાચવજો, હું જઈ આવી. બીજું હું. હાલો તો તો તમારે વિડીયો બનાવવો પડે ને. જાવ તો પછી એમને જાવ તો ન હાલે. આપણે તો પછી યાર રોટલો આમાં છે. પણ હું વિડીયો ઉતારી પછી હું મોકલી દે તમને વિડીયોમાં. એ તો પછી તમે બીજાને તો મને માનતા તમારી હોય ને મારે તો હું જો આવતો હાલે તો પછી અઢી અઢી કરજો ને બીજું કામ. હે અઢી અઢી આપણે અઢી અઢી કરીએ. હું નહીં આપું અઢી અઢી. તાર તમે બે અઢી અઢી ભોગવી લેજો. મામા 2,000 રૂપિયા કાલે વાપર્યા. હા. એમાં કઈ દીધું નહીં. 50 રૂપિયા ખાલી નારિયેળના મને આપ્યા. આપ્યા ને 50 રૂપિયા તો પછી બીજું શું જોઈએ તારે. આમ ન કરે હું 9,000 નો 250 રૂપિયા વ્યાજ ભરું છું. બુક રાખી 10 મહિના 250 રૂપિયા ને દેવાનું. હા તો વિશાળ દુઃખી માણસ કેવો છે. સાચી વાત છે. આ સંસારમાં સુખી કોણ હે એ કોઈ સમજવું નહીં. નથી. રુદ્ર આગળ મેં તમને શું કીધું ફોનમાં હા. કે પૈસા હોય તોય ટેન્શન અને ન હોય તોય ટેન્શન. એની ખાતામાં પૈસા પડ્યા હતા મારા પાસે 30,000 તો મોકલવા હતા લખનને. તો એ પૈસા આપણે મોકલવા આપણે તો 2 ઘૂમ ધક્કા ખવડાવે મને. વિચાર કરો. આથી ન હોય તો એ ઉપાધિ નહીં, હોય તો ઉપાધિ નહીં. હું તો એમ કહું કે જૂની મોટી કોઠીયું લેવાય અને કોઠીયું રૂપિયા ભરાય. સાચી વાત છે. બેંકમાં રૂપિયા ન બેંકમાં મૂકવા રખાય જ જવાય. નહીં. આપણાને આપણા બેંકના રૂપિયા બેંક વાળાને પગાર આપે અને આપણે જ પાછા ધક્કા ખવડાવે. હા
આના કરતા ઓલા પેલા પંખીડા નતા ને ઈ હારા હતા, બધા સંદેશા લઈ લઈને જાતા. હા આ આપણા જ પગાર ને આપણા જ બધુંય, અને પછી આપણે જ જવાબ ન દઈએ હાડા. આવું છે બધું ભાઈ, હાઈલે રાખે ચલતા હે સબ. તો મારું વાત અધૂરી રાખી, તમે આપણે મામા કુંભના ભાણેજા મેળામાં કાપી જવાનું હતું નાખ્યું. ને? કુંભના મેળામાં કુંભના મેળામાં ને હજી સંન્યાસ લેવાનું બાકી છે. થોડાક કંટાળ્યા, 90% કંટાળ્યા, ને જે 10% માણસો કંટાળો આપે એટલે હવે કુંભનો મેળો જ ગોતવાનો છે. કુંભનો મેળો એને 55 વર્ષે થાય એકવાર. હે? તો આપણે જીવતા આવ્યા હતો ને 10 વર્ષે 55 વર્ષે આવે પાછું. એમ? હા રુદ્ર તો 10 વર્ષ કહેતો હતો. ઈ બૂટ કાઢે છે કે કોને મારું આ નક્કી નથી થાતું. 10 વર્ષે થાય કે 55 વર્ષે? હે? આ જ વાત સાચી છે. કેટલી 10 વર્ષે? વર્ષે 10 વર્ષે થાય કુંભનો મેળો. 10 વર્ષે થાય. 10 અને વર્ષે. પેલા હતો ક્યાં ખબર? એ ભાઈ કમેન્ટ કરજો, મારો ઘરવાળો એમ કે 55 વર્ષે થાય, અમે એમ કઈ 10 વર્ષે થાય. કુંભનો મેળો ક્યારે થાય ને ઈ કેજો. 10 વર્ષે થાય. ત્રિવેણી સંગમ થાય ને પ્રયાગરાજમાં, ત્યાં કુંભનો મેળો થાય. અલ્હાબાદ થાય, પ્રયાગરાજ થાય, ને બીજે ક્યાં થાય મને ખબર નથી. 3 જગ્યાએ થાય, પણ 10 વર્ષે થાય એવું તો મેં સાંભળ્યું છે કે દર 10 વર્ષે. રુદ્ર કહેતો હતો 10 વર્ષે થાય. આ તો એક મહેમાન આવ્યું ભાઈ, એક મહેમાન આવ્યું ને, તો એ મહેમાન એના માલિકને કહે જયારે ઘરે ગયો તો ઈ કે મને એક જ બટકો, ઈ કે હું એક જ ફેરે થાળીમાં હાથ નાખું, એટલે મારા માટે એટલું. તો કે તો વાંધો નહીં, એને એમ કે એક બટકો એટલે એક બટકો. ભાઈ એટલું થોડું ખવાય. તો કે પેલા વાત તો સાંભળો, એમાં છે ને 20 રોટલી મૂકી દેજો, મોટું એક કચોરું એક શાક મૂકી દેજો, શીરાનું ભાણું ભરીને મૂકી દેજો. એક બટકામાં છે ને પપુડું વારીને બધું ભેગું ખાઈ જાય, એટલે એનું એક બટકું એવું હોય, લીંબુ જેવડા શીરાનું નહીં. એટલે આવા મહેમાન હોય ખરી. તો આવજો બધાય, કુંભના મેળામાં જવું? કુંભના મેળામાં જઈએ. જવું? જઈએ, હજી મારે ઠામ પડ્યા, બેહાડી દીધા અહીંયા. સવારની ધીમી ગતિએ કામ કરું, સ્કૂલે તો આજ જવાનું નહીં, અને કઈ થયું નહીં. 500 રૂપિયા નુકસાની ગઈ. હા નુકસાની ગઈ, 2500 500 3000 નું કર્યું. 3000 માં પડ્યું. સાચી વાત છે તમે જીવવા નહીં દો આમ કરી શકો. આપણે માનતા કરવી હોય તો પછી તો ભાઈ ભાઈ મારું કામ આપણું થઈ ગયું હોય, ઈશ્વર એનાથી વિશેષ શું? ભગવાન મારા દીકરાને જાજુ સુખ આપે બેયને, અને ખૂબ પ્રગતિ કરાવે. મા બાપને સંતાનથી વિશેષ આ જગતમાં કાંઈ હોય જ નહીં. સાચી વાત કે ખોટી વાત? પછી બધું સંતાન ધક્કો મારી દે. ઈ એના કર્મ કરે, આપણે આપણા કરીએ. બીજું હું? સાચી વાત, માઇક ટ્રેક ની વાત છે બધી. આપણે ક્યાં મોહ રાખતા નથી એટલે આપણે ખબર નથી. કોઈ વસ્તુમાં મોહ નહીં, માણસમાં નહીં, પૈસામાં નહીં, જિંદગીમાં નહીં, કોઈ વસ્તુમાં મોહ જ નહીં. મોજ કરવાની. આજનો દિવસ સારો ગયો ને કાલનો જાય કે ન જાય. જો આપણે આમાં મોહ નથી રુદ્રમાં. લે આ તો તારે આવું પણ કરે. હા આપણે મોહ છે જ નહીં, રાખ્યો જ નથી મોહ. જિંદગીમાં મોહ ન રાખો ને તો જ જીવે. બિંદાસ લાઈફ જીવી હોય ને તો કોઈ વસ્તુમાં મોહ નહીં રાખવાનો. મોહ નથી, પણ કર આપણે એનો હવકાવનો નસીબ કરે ભગવાન. જો આપણે ધ્યાન રાખવું પડે. ભગવાન પેદા કર્યો, ભગવાને મોકલ્યો હોય ને તો એનો નક્કી કરીને જ મોકલ્યો હોય. આપણે તો ખાલી આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને, બાકી કહીને હવે આના હાટું કરોડ રૂપિયા ભેગો કરો અને હાલો અટાણે હાઈ ક્લાસ છે ને સારો માણસ છે, 20-25 વર્ષનો થાય અને કાંઈ ખાલી સંગતમાં ચડી ગયો, કાંઈક ક્લબમાં વ્યો ગયો, રાતમાં કરોડ રૂપિયા વાપરીને આવ્યો તો કાં કરી? તો કઈ નહીં શકે, પૂરું. સાચી વાત છે ખોટી વાત છે મારી? એટલે એ કઈ ચીજ જોવાય નહીં. ઓલા હાટું ભેગું કરાય ને આના હાટું ભેગું કરાય નહીં, કોઈ હાટું કરાય નહીં. મોજ કરાય, બાકી કઈ ન કરાય સંસારમાં. આપણે તો જો હું તો ભગવાન, આપણી તો દાદાને એટલી દયા છે કે હું કોઈ દી ન વિચાર્યું નહીં, બધાય મારા કામ થઈ જાય. કોઈ દી મેં વિચાર્યું નતું. મેં આને ઓલી કરી હતી આપણે ખબર ભાઈ, શાંતિના સિક્કા દીધા હતા. શાંતિના સિક્કા આપ્યા હતા મને, એ મને પ્રેમ આપ્યા હતા. બાકી વિચાર કરો, એક પાવલાનો ખર્ચો મને નતો થયો, અનાજ કરિયાણાથી માંડીને કંઈ નહીં. એટલે બધાને ભગવાન છે, ભગવાનથી મોટું આ જગતમાં કોઈ છે નહીં. માણસો બાકી વાતો કરે, ઓલું આમ છે ને ફલાણું આમ છે, દીકરો આમ છે. આપણે કેવા હે એ આપણે જોવાનું. દુનિયા ભલે ગમે એવી હોય. શું કે મામા? સાચી વાત શું ખોટી વાત હોય તો પાછી આપજો. તમે શું કરો નહીં તમને ખબર હોય, હું શું કરતો હોય મને ખબર હોય. દુનિયા તો હે ને અત્યારે બધાનું સારું હિસ્ટ્રી જ નથી. તમે આગળ ભૂખું કાઢતા હોય ને તો કે કરીને બરાબર છે હવે. બાકી 5 રૂપિયા થયા ને લે આની કર્યું લાગે, એ કૌભાંડ કર્યું લાગે, આ કર્યું લાગે. એ ખબર નથી ભાઈ આમાં કેટલી હો થાય અમને ખબર છે. હા કાંક નીકળો તો ખબર પડે બહારની દુનિયામાં. અને સફાઈ કરવી હોય તો કાંક છે
આમ કરવું તેમ કરવું હે સાચી વાત ને? સાચી વાત છે. તહેવાર હોય તો કરો ને ભાઈ, તહેવારની આમાં બધી હિંમતના નાણાં હે. હિંમત ન હોય ને તો કઈ ન થાય. બાકી એક વસ્તુ જોઈ કે તમે બદનામ થાવ ને તો જ તમે આબાદ થાવ, બાકી બદનામ ન થાવ ને તમને કોઈ ન ઓળખે દુનિયામાં. સાચી વાત છે. કોઈ પણ માણસ એવો બતાવે કે બદનામ વગરનો હોય, માણસ પૈસા વાળો બન્યો હોય છે. સાચી વાત છે લખું, સાચી વાત છે તારી. હું સત્ય ઉપર હાલવા વાળા દુનિયા હે ને બધી ગંડવીની છે. દુનિયા બરાબર છે, તું એ બરાબર છે, પણ માણાના વિચાર નોખ નો ખાવે. તારાય નો ખાવે, મારાય નો ખાવે, તાર મામાનાય નો ખાવે, ડુંગરાના તો હાવ નો ખાવે. એને તો ઓલું ડંફર જ લેવું હતું. કાલ જો ને એનો વિચાર ઠાઠું લેવું. ઠાઠું લેવું હતું. હે હા, લઈ જ ન દીધું અમે. એ કે બેરણથી મારે ફેરા મારવા પછી લે હા, બેરણ ઠાઠું આપવું છે ને. કીપા બેરણમાં એના ખેતરથી ધૂળથી ખેતરની ધૂળ રામતીન ખેતરમાં નાખવા જાવીશ. હા કીપા હે? કરવું ને એમ? આજ કર્યો ને મેં રામબેન ફોન. હા, મારે લકીનો ફોટો જોતો હતો ને ઠીક. જત જ મોકલી દીધો. સારું તો આવજો મિત્રો. બહુ લાંબો વિડીયો થઈ ગયો. બહુ લાંબો વિડીયો થઈ આ બધી ગયો. મારી વાત સાચી હોય તો કોમેન્ટ કરજો, Comment ખોટી હોય તો કરજો. કોમેન્ટ કરજો. અને સીતારામ બધાયને. ભરપેટ જમાઈ ગયું છે એટલે હવે જાજી વાર બેહાય એમ છે નહીં. ઠાંડમાં મૂટકીને જરીક વાર લંબાવી જાય. પછી આગળના વિડીયોમાં મળશું. જ્યોત્સનાબેન એજ્યુકેશનમાં. આવજો. સીતારામ.